સોનગઢ તાલુકાના ધજાંબા ગામે રાજ્યના આદિવાસી મંત્રી અને માંડવી વિધાનસભા ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કિસાન પથ યોજના અંતર્ગત 4.22 કરોડના ખર્ચે તૈયાર થનાર પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ પાકા માર્ગ નિર્માણથી સોનગઢ તાલુકાના કેટલાક ગામો માટે મહત્વપૂર્ણ સાબિત થશે। રાજ્યમંત્રીએ પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને પાયાની સુવિધાની ભેટ આપી છે। તો સોનગઢ ખાતે ધજાંબા ગામે પાયાની સુવિધાની ભેટ આપવામાં આવી અને 4.22 કરોડના ખર્ચે તૈયાર થનાર પાકા રોડનું ખાતમુહૂર્ત કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું। આજે ધજાંબા મુકામે વેલઝર ધજાંબા ઉખલદા આંબલીપાડાનો રસ્તો 4,21,85,000નો મંજૂર કરવામાં આવ્યો હતો। એનું ખાતમુહૂર્ત આજરોજ અહીંથી કરવામાં આવેલ છે। આગામી દિવસોમાં પણ ઘાસિયા મેળાથી જામાપુર રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। ચીખલી બેસરોડથી વાજરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। એવા અનેક રસ્તાઓ આ વિસ્તારની અંદર લગભગ સોનગઢ તાલુકામાં મંજૂર છે। એ તમામ રસ્તાઓનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે। આજે અહીં તમે બધાએ જોયું છે તો સારી એવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।